બધા દેશોમાં લોહીની અછતને દૂર કરવા માટે બધાના ધ્યાન અને ભાગીદારીની જરૂર છે. UNDGC સાથે સંકળાયેલ એક NGO તરીકે અધ્યક્ષ ઝાંગ ગિલ જહાના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય વી લવ યુ ફાઉન્ડેશન મૂલ્યવાન જીવન વહેંચવાના અભિયાનને ફેલાવવા માટે વિશ્વવ્યાપી રક્તદાન અભિયાન કરી રહ્યું છે. માં વી લવ યુ ફાઉન્ડેશને અધ્યક્ષ ઝાંગ ગિલ જાહની ઈચ્છા પ્રમાણે રક્તદાનની શરૂઆત કરી, જે નથી ઈચ્છતી કે કોઈ પણ લોહીની અછતના કારણે જીવન ખોવે. રક્તદાન ફેલાઈ ગઈ છે અને હવે તે 51 દેશોના 198 પ્રદેશોમાં કરવામાં આવે છે. જેમ લોહીનું એક ટીપું ઉલટું કરવામાં આવે તો હૃદયના આકારમાં ફેરવાઈ જાય છે, તેમ મને લાગે છે કે રક્તદાન ખરેખરમાં જીવન બચાવે છે અને આ મૂલ્યવાન કાર્ય છે જે માનવજાતિ માટે આશાના પ્રકાશનું કામ કરે છે. 오늘의 동참이 무엇보다도 중요합니다. હું એક વાત ઉમેરવા ઈચ્છું છું, ખાસ કરીને બાકીના દેશો અને બાકીના NGO અને સરકારી પ્રવૃત્તિઓને આ NGOનો ભાગ બનવા માટે. બાકીના લોકો તેના વિશે વાત કરે છે, પરંતુ તમે સ્વયંસેવકો, તમે બધું જ કરી રહ્યા છો, ફક્ત આનું આયોજન જ નહીં. એક માતાના પ્રેમથી મારા સમુદાયને પ્રેમ કરવા બદલ તમારો આભાર. રાષ્ટ્રીયતા અને સંસ્કૃતિથી પરે રક્તદાન માત્ર નીચા રક્તદાન દરવાળા દેશમાં જ નહીં, પરંતુ રક્તદાન વિશે નકારાત્મક ધારણાવાળા વિસ્તારોમાં પણ સક્રિય રૂપથી કરવામાં આવે છે. હું આંતરરાષ્ટ્રીય વી લવ યુ ફાઉન્ડેશન અને અધ્યક્ષ ઝાંગ ગિલ જહાનો આભાર માનવા માંગુ છું, વિશ્વભરમાં રક્તદાન દ્વારા જીવન બચાવવાની તમારી નિરંતર પ્રતિબદ્ધતા માટે. હું અહીં રક્તદાન કરવા માટે રક્ત સેવામાં છું. તેનું કારણ આ છે કે ખરેખરમાં રક્તદાન તે લોકોના જીવનને બચાવવાનો એકમાત્ર રસ્તો છે જે અભાવના કારણે જોખમમાં છે. વિશ્વભરમાં રક્તદાન કરનારાઓની તંગી છે. અમે અહીં એક્વાડોરમાં ખૂબ ઉત્સાહિત છીએ અને ચોક્કસપણે તે બધા સમર્થન અને સહકાર માટે આભારી છીએ જે તમે હંમેશા અમારા દેશને પ્રદાન કર્યું છે. You're watching ABC4 News. And you have Cindy Rogers here from the International We Love You Foundation. 국제 We Love You 운동본부 회원 International We Love You Foundation volunteers are અધ્યક્ષ ઝાંગ ગિલ જાહની વિશ્વવ્યાપી રક્તદાનને ઘણા દેશોમાં સમૂહ માધ્યમો દ્વારા રજૂ કરવામાં આવી હતી અને ઘણા સંગઠનો અને દેશો દ્વારા તેની ખૂબ પ્રશંસા અને સમર્થન કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ ઝાંગ ગિલ જાહની રક્તદાન જીવન બચાવવાની પ્રવૃત્તિ. વી લવ યુ ફાઉન્ડેશન 7 અબજ લોકોની ખુશી માટે પ્રેમની સાથે મોટા પગલાં લેવાનું ચાલુ રાખશે.